સમાચાર બારડોલીથી કે જ્યાં શહેરના પ્રથમ રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ધારાસભ્યએ તેનું લોકાર્પણ કર્યું હતું। અહીંયાના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો। રૂપિયા 28.50 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થયું। અસ્તાન, કડોદ અને માંડવી તરફ જતા વાહન ચાલકોને રાહત મળશે। બારડોલી અસ્તાનને જોડતા રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ થયું છે। આ જે કામ ચાલી રહ્યું હતું એના કારણે કેટલાકને દામોદની રેલવે ક્રોસિંગ તરફ જવું પડતું હતું। લગભગ 4 થી 5 કિલોમીટરનો એ ફેરાવો પણ આજથી એ દૂર થયો છે। આખરે સમય ઈંધણમાં પણ બચત થશે અને બારડોલી વિધાનસભા મત વિસ્તાર માટે ખૂબ મહત્વનું આ ગુજરાત સરકારનું આ જે સોપાન છે એ આજે પ્રજાને અર્પણ કર્યું છે અને આજથી એનો લાભ તમામ પ્રજાજનો, નાગરિકો, મુસાફરો અને વાહન વ્યવહાર કરનારા લોકો એનો લાભ લેશે। આજે આ વિસ્તારના આ નવા રેલવે ઓવરબ્રિજના લોકાર્પણ પ્રસંગે હું ઉપસ્થિત સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।